વલસાડના નેશનલ હાઈવે પર અકસ્માતની અંદર બે લોકોના મોત નીપજ્યા। બે ટેમ્પા અને એક કાર વચ્ચે અકસ્માત થયો। બેના મોત થયા છે। 5 લોકોને ઈજા પહોંચી। ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની ઘટના બની છે વલસાડ નેશનલ હાઈવે પર, જેમાં બે લોકોના મોત થઈ ગયા છે। 5 લોકોને ઈજા પહોંચી છે। અકસ્માત જે થયો બે ટેમ્પા અને એક કાર વચ્ચે, જેમાં ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો છે, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। જી બ્રિજેશ, કેવી રીતે અકસ્માત થયો? નેશનલ હાઈવે નંબર 48 પર ગુંદલાવ ચોકડી પાસે આ અકસ્માત થયો છે। આ ટ્રિપલ અકસ્માતની અંદર કહી શકાય કે જે મોતથી વ્યક્તિ દૂર હોય એને સામેથી મોત કેવી રીતે ભટકાય છે એની આ એક ઘટના છે। જે અશોક લેલેન્ડ ટેમ્પો ચલાવનાર વ્યક્તિએ પોતાનો કાબુ ગુમાવતા એ ડિવાઈડર કુદાવીને સામેની લાઈનમાં આવી ગયો હતો અને ત્યાં એક પિકઅપ અને એક આઈશર એક અર્ટિગા કાર પસાર થઈ રહી હતી, તેની સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિના મોત થયા છે। 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। 108ની ટીમ નજીક હતી, તુરંત પહોંચી હતી અને લોકોને બહાર કાઢ્યા હતા અને જે ઈજાગ્રસ્તો છે તેઓને હોસ્પિટલ લઈ જવાયા છે। પોલીસે ઘણી જહેમત બાદ ટ્રાફિકને ખુલ્લો કર્યો છે। હાલ હમણાં જ આ હાઈવે ખુલ્લો થયો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો બે ટેમ્પા અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં હાઈવે બંધ થઈ ગયો હતો, પરંતુ હવે હાઈવે ખુલી ગયો છે। બે લોકોના અકસ્માતની અંદર મોત નીપજ્યા, જ્યારે કે ઈજા પહોંચેલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કેટલો ભયાનક અકસ્માત હશે, જેમાં ટેમ્પાની આ હાલત થઈ છે। વલસાડ નેશનલ હાઈવે ઉપરના દ્રશ્યો છે। અકસ્માતની અંદર બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કે 5 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત અને ત્યારબાદ 108 દ્વારા જે રીતે અહીંથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, અહીં હાઈવે ઉપર ચક્કાજામ સર્જાયો હતો।